રજીસ્ટ્રેશન નથી થયું તો આવી રીતે રજીસ્ટ્રેશન થઈ જશે. લિંક છે ને એ યાત્રાધામ પોર્ટલ કરીને છે. તમે આને ક્લિક કરશો એટલે તમે આવી રીતે એક વેબસાઇટ ઉપર આવી જશો. માટે અહીંયા જો ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા રજીસ્ટ્રેશન 2000 ત્યાં ક્લિક કરવાનું છે અને આવી રીતે તમારે અહીંયા ફોર્મ આખું ડિટેલ એની ફિલઅપ કરવાની છે તો તમારું રજીસ્ટ્રેશન થઈ જશે. જો મારે 20 તારીખે જવું છે તો મેં 20 તારીખ ઉપર સિલેક્ટ કરીશ. પછી 2 સ્લોટ છે એટલે આ મોર્નિંગના 8 થી 8નો છે એટલે સવારે 8 વાગે ચાલુ કરો તો રાત્રે પતી જાય અને આ બીજા દિવસ રાત્રે 8 થી બીજા દિવસના 8 વાગ્યા સુધીની છે. પછી અહીંયા આપણું નામ, પછી બર્થ ડેટ, પછી મોબાઈલ નંબર, મેલ નાખવાનો છે, આધાર કાર્ડનું પ્રૂફ અહીંયા નાખવાનું છે, આધાર કાર્ડ તમારી પાસે જે બી હોય એ, પછી એનો જે નંબર હોય છે એ નાખવાનો હોય છે. પછી એને કમ્પ્રેસ કરીને એક ફાઇલ નાખી દેજો 10 MB સુધીની. પછી કયા ઘાટથી ચાલુ કર્યું છે, રામઘાટ કે તિલકવાડા એ બી જોઈ લે છે. અને જેટલા બી પર્સન એડ કરવાનો હોય ને ત્યાંથી થશે. મેક્સિમમ 6 પર્સન જ અવેલેબલ છે એક રજીસ્ટ્રેશન ઉપર. થઈ જાય એટલે આ સેન્ડ OTP કરવાનો, તમારા નંબર પર OTP આવશે, એ અંદર તમે આપી દેશો એટલે તમારું રજીસ્ટ્રેશન ડન થઈ જશે. લોકોના DM આવ્યા હતા કે ભાઈ આ શું છે એટલે આખી વસ્તુ બતાવી આ પ્રમાણે કરજો, થઈ જશે.